દેશના નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી પ્રધાનમંત્રી મુદ્રા યોજના આજકાલ સાયબર ઠગોનું હથિયાર બની રહી છે। સોશિયલ મીડિયા અને વોટ્સએપ દ્વારા મુદ્રા લોન અપાવવાના બહાને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે। શું તમને પણ પીએમ મુદ્રા યોજના મંજૂર થયાનો મેસેજ આવ્યો છે? તો સાવધાન, આ એક મોટી છેતરપિંડી હોઈ શકે છે। આજકાલ ઠગ લોકો સરકારના નામે નકલી અપ્રુવલ લેટર મોકલી રહ્યા છે। પીઆઈબી ફેક્ટ ચેકે આ અંગે ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે લોન અપાવવાના નામે 860 રૂપિયા કે તેનાથી વધુ એગ્રીમેન્ટ ફી માંગતા પત્રો તદ્દન નકલી છે। યાદ રાખો, સરકાર કે બેંક લોન આપતા પહેલા ક્યારે તમારી પાસે રોકડ પૈસા કે એડવાન્સ ફી નથી માંગતી। એક વાત ખાસ સમજી લેજો કે મુદ્રા લોન કેવી રીતે કામ કરે છે। મુદ્રા સીધી લોન નથી આપતી, તે બેંકોને પૈસા આપે છે અને બેંકો તમને લોન આપે છે। જો કોઈ વોટ્સએપ પર લોન આપવાનો દાવો કરે તો સમજી લેવું કે તે ફ્રોડ છે। તમારી સાથે પણ આવી કોઈ ઠગાઈ ન થાય તે માટે થોડીક તકેદારી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે। જેમ કે જો કોઈ લોન માટે તમારી પાસે એડવાન્સ ફી માંગે, ગેરંટી વગર લોન આપવાનો દાવો કરે, માત્ર તમારી સાથે વોટ્સએપથી જ વાતો કરે, જો આવું કંઈ થાય તો સાવધાન થઈ જજો। આ તમને ફસાવવાની એક ઠગાઈની માયાજાળ છે। જી હા, જો તમારી સાથે આવી કોઈ પરિસ્થિતિમાં છેતરપિંડી થઈ ગઈ હોય તો સહેજ પણ મોડું ન કરતા અને સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફટાફટ કોલ કરો અને પોતાની ફરિયાદ નોંધાવો, અથવા તો તમે cybercrime.gov.in પર પણ ફરિયાદ કરી શકો છો। સુરક્ષિત રહો અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ।